અને હવે સમાચાર જોઈશું વિગતવાર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ પોરબંદરમાં 7.8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમદાવાદના ધંધુકામાં પણ 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો લોધિકામાં 1.6 ઇંચ અને સંખેડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરપાડાની અંદર પણ વરસાદ નોંધાયો છે અને ઉમરાળામાં પણ 1.3 ઇંચ વરસાદ, ચુડામાં 1.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ ગરુડેશ્વરમાં 1.2 ઇંચ તો સાયલામાં પણ 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે। વાત જંબુસરની અને સુબીરની, ત્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો રાજ્યભરમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાજ્યની અંદર તમામ જિલ્લાઓ અત્યારે કમોસમી વરસાદનો જે માર છે તે સહન કરી રહ્યા છે અને ત્યારે આંકડાકીય માહિતી આ બધા વચ્ચે સામે આવી રહી છે। જંબુસર અને સુબીરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ ઉપરાંત જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે।